વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 માં પ્રથમ ચેપ્ટર છે આપણે જેનો અભ્યાસ કર્યો તો એ ફરીથી આપણે બોર્ડની અંદર અભ્યાસ કરશે. હવે બોર્ડમાં ભણવાનું થશે. તો જો ધોરણ 8 ની અંદર શરૂઆતમાં પહેલું ચેપ્ટરની અંદર પાક વિશે આપણે માહિતી મેળવેલી હતી. પાક એટલે શું, પહેલા એની વ્યાખ્યા પૂછે. તમને કોઈ પણ વ્યાખ્યા પૂછે કે પાક એટલે શું, તો ઈ વ્યાખ્યામાં જવાબ તમારે એમ આપવાનો કે પાક એટલે કોઈ પણ એક જ પ્રકારના છોડને કોઈ એક જગ્યાએ વધુ માત્રામાં ઉગાડવામાં આવે એને કહેવાય પાક. શું કહેવાનું? કોઈ પણ એક જ પ્રકારની વનસ્પતિને વધુ માત્રામાં ઉગાડવામાં આવે છે તો એને કહેવાય પાક. હવે પાકના બે પ્રકાર છે, એક છે ખરીફ પાક અને એક છે રવિ પાક. ખૂબ આઈએમપી પ્રશ્ન પરીક્ષામાં પૂછાશે, બરોબર? આઈએમપી જોઈ લો, ખરીફ પાક કેને કહેવાય, રવિ પાક કેને કહેવાય. બે વસ્તુમાંથી તફાવત થાય છે. એક છે ખરીફ પાક અને એક છે રવિ પાક. જે વરસાદની ઋતુમાં વાવવામાં આવતો હોય પાકને ખરીફ પાક કહેવામાં આવે છે. ઈ જે પાકને વરસાદની ઋતુમાં વાવવામાં આવે એને શું કહેવાય? ખરીફ પાક. એનો સમયગાળો છે જૂન થી સપ્ટેમ્બર. સમયગાળો યાદ રાખવાનો. કઈ ઋતુમાં વાવવામાં આવે છે એ પણ યાદ રાખવાનું. તો કે વરસાદની ઋતુમાં વાવવામાં આવે છે. સમયગાળો છે જૂન થી સપ્ટેમ્બર. આના ઉદાહરણો કયા કયા છે ખરીફ પાકના? તો કે વરસાદની ઋતુમાં જે વાવવામાં આવે તો કે કયા કયા? જેને પાણીની જરૂર વધુ પ્રમાણમાં હોય તો કે ચોખા હે એટલે કે ડાંગર, બરોબર છે, કપાસ, માંડવી, એ બધાય ખરીફ પાકના ઉદાહરણ. હવે આવે છે રવિ પાક. આ તફાવતમાં પૂછાય એવો પ્રશ્ન છે. રવિ પાક કઈ ઋતુમાં વાવવામાં આવે? તો કે શિયાળાની ઋતુમાં. એનો સમયગાળો કયો છે? તો કે ઓક્ટોબર થી માર્ચ એનો સમયગાળો. કયા કયા પાક વાવવામાં આવશે? ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ઘઉં, ધાણા છે, જીરું છે, ઈ તમે રવિ પાકમાં વાવી શકો છો. બુકની અંદર વધારાના ઉદાહરણ આપ્યા છે, એ વાંચી લેજો. હવે આવે છે એના પછી ભઈના ખેત પદ્ધતિ. 7 પ્રકારની આપણે ખેત પદ્ધતિ ના નામ મેં તમને કીધા હતા કે 5 વખત લખી નાખજો. એમાંથી સૌપ્રથમ ભૂમિને તૈયાર કરવી, ઈ એક પહેલી ખેત પદ્ધતિ છે. એટલે કે પ્રથમ તબક્કાએ આવતી ખેત પદ્ધતિ એટલે કે ભૂમિને તૈયાર કરવી. હવે તમારા ખેતરની અંદર પાક વાવવો હોય તો પાક વાવવા માટે સૌ પહેલા તમારે ભૂમિને તૈયાર કરવી પડે. ઈ પ્રથમ તબક્કો છે. નહીતર પાક તમે વાવી શકતા નથી. ભૂમિને તૈયાર કર્યા. કેવી રીતના કરશે ભૂમિને તૈયાર? તો કે ઉપરની જમીનને નીચેની તરફ, એટલે કે જે ઉપરની માટી છે એ નીચેની તરફ જશે અને નીચેની માટી છે ઉપરની તરફ. તો શું થશે? તો કે ભૂમિ કેવી બનશે? પોચી. બરોબર? એના માટે 3 વસ્તુ છે. હળનો ઉપયોગ કરી શકીએ આપણે, બરોબર, ખરપિયાનો ઉપયોગ કરી શકીએ અને દાંતીનો ઉપયોગ કરી શકીએ છીએ. આપણે ભૂમિ તૈયાર કરવામાં અરસિયા વિશે આપણે ભણ્યા હતા કે અરસિયું શા માટે ખેડૂતના મિત્ર છે? તો કે અરસિયા એ નીચેની જમીનને ઉપરની તરફ લઈ આવે છે. અરસિયું માટીને ખાશે, ઉપરની માટીને ખાશે એટલે નીચેની તરફ જશે. નીચેની માટી છે એ ક્યાં જશે? ઉપરની તરફ. એટલા માટે ભૂમિ કેવી બનશે? પોચી. બરોબર? ભૂમિને જો પહેલી વસ્તુ પોચી બનાવવી પડે એટલે કે ફળદ્રુપ થાય ભૂમિ. પછી ભૂમિને એક સરખી બનાવવી પડે, બરોબર, સમરસ બનાવવી પડે એટલે કે એક સરખી બને ભૂમિ. તો આ ભૂમિને તૈયાર કરવા માટેના આપણે તબક્કા લેક્ચરની અંદર જોયા હતા શરૂઆતમાં. હવે આવે છે ખેતીના ઓજારો. ભૂમિને તૈયાર કરવા માટે કયા કયા ઓજારની જરૂર પડે છે? 3 વસ્તુ ભણ્યા હતા. એક છે હળ, ખરપિયો અને દાંતી. તો હળને શા માટે ઉપયોગ કરવામાં આવે છે? હળના આપણે 2 પ્રકારે જોયા હતા. એક લાકડાનું હળ બને અને એક લોખંડનું હળ હોય, બરોબર છે. હળ એ શેનું કામ કરશે? કે જમીનને ખેડશે. ખેડશે એટલે કે નીચેની જમીન ઉપરની તરફ આવશે અને ઉપરની જમીન નીચેની તરફ જશે. પછી આવે છે ખાતર ભેરવવા. ખાતર ભેરવવા માટે કેમ? કારણ કે માની લ્યો ખેડૂત ખાતર ઉપર નાખે છે તો ઈ ક્યાં જશે?
જમીનની ઉપર. હવે જે જમીનની ઉપર ખાતર ગયું છે તો ઈ ખાતર ઉપર માની લ્યો કે હર હકાયું, તો હર ચાલે છે તો નીચેની જમીન એ ઉપરની સાઈડ જશે અને ઉપરની જમીન, ઉપરની માટી એ નીચેની તરફ. જમીન એટલે કે માટી, સમજી લેજો. ઉપરની માટી નીચેની તરફ જશે અને નીચેની માટી ઉપરની તરફ. એટલે ઉપર જે ખાતર હશે ને એ નીચેની તરફ ખાતર જશે. એટલે ખાતર ભેરવવા માટે અને નીંદણને દૂર કરવા માટે. આગલા લેક્ચરમાં કીધું હતું નીંદણ એટલે કે તમારે જરૂરી નથી એવી વનસ્પતિ તમારા છોડ ભેગી ઉગી નીકળે છે કે તમારે એનો ઉપયોગ નથી, એને કહેવાય નીંદણ. નીંદણને દૂર કરવા માટે. પછી આવે છે ખરપિયો. ખરપિયો એ જમીનને શું કરશે? પોચી બનાવશે. આકૃતિ મેં તમને ઓલા લેક્ચરમાં બતાવી હતી. અને નીંદણને દૂર કરશે. આ એક ખરપિયાનું કામ છે. અને અત્યારે હાલની તકે વધુ માત્રામાં ઉપયોગ થતી હોય એ ખેત ઓજાર તરીકે દાંતી. દાંતીનો ઉપયોગ શું થશે? જમીનને ખેડવા માટે, નીંદણને દૂર કરવા માટે અને જમીનને પોચી બનાવવા માટે. આ શા માટે વધુ પ્રમાણમાં ઉપયોગ થાય છે? કારણ કે તે સમય અને શ્રમનો બચત કરે છે. શ્રમ એટલે કે કામ, સમય એટલે કે ટાઈમ, કે સમય ઓછો જોઈએ એની માટે. કારણ કે તમારું જમીન ખેડાઈ પણ જશે અને ઓછા સમયમાં થઈ જશે અને વધુ માત્રામાં તમારે કામ નહીં કરવું પડે. બરોબર છે? તો આ થઈ ગયું તમારો પાક. પાકના બે પ્રકાર, ખરીફ પાક, રવિ પાક છે. ખેત પદ્ધતિ 7 પ્રકારની હોય છે. એમાં પહેલી છે ભૂમિને તૈયાર કરવી. એ ભૂમિને તૈયાર કરવી પ્રથમ ચરણ છે. ભૂમિને પોચી બનાવવી પડે, એક સરખી બનાવવી પડે. એ ઓલા લેક્ચરમાં આપણે ભણી ગયા હતા. ખેત ઓજાર ભૂમિને તૈયાર કરવા માટેના ખેત ઓજાર કેટલા છે? તો કે 3 પ્રકારના: હર, ખરપિયો અને દાંતી. હર એ પ્રાચીન સમયમાંથી હાલતું આવે છે. એ જમીનને ખેડવા માટે, ખાતર ભેરવવા માટે અને નીંદણને દૂર કરવા માટે ઉપયોગી છે. હવે આવે છે ખરપિયો. ખરપિયો શા માટે ઉપયોગી છે? કે કારણ કે જમીનને તે પોચી બનાવે છે અને નીંદણને તે દૂર કરે છે. દાંતી. હાલના સમયમાં દાંતીનું પ્રમાણ વધુ પ્રમાણમાં છે. શા માટે? કારણ કે તે સમય, શ્રમ બંને બચાવે છે. હવે આવ્યું વાવણી. વાવણી વિશે અભ્યાસ કરીએ તો શરૂઆતમાં એ મહત્વનો તબક્કો છે. શા માટે મહત્વનો તબક્કો કીધો વાવણી? તો જોઈ લો, જ્યારે ખેતી, આપણે કોઈ પણ ખેડૂત હોય છે, ખેતી કરવા માટે શરૂઆતમાં તમારે વાવણી તો કરવી જ પડે. જો વાવણી નહીં કરો તો તમારે પાક ઉત્પાદન થશે જ નહીં, એટલે પાક જ નહીં મળે. બરોબર છે? મહત્વનો તબક્કો શા માટે? કારણ કે આમાં વધુ પડતું ધ્યાન દેવું પડે. વાવણી જો સારી રીતના થશે તો પાક તમારે સારી રીતના વધુ પ્રમાણમાં ઉત્પાદન થશે. મહત્વનો તબક્કો છે, 1 માર્કમાં પૂછાશે. વાવણી તે મહત્વનો તબક્કો છે. હવે પ્રશ્ન કેવી રીતના પૂછાય? તો કે ખેત પદ્ધતિમાં સૌથી મહત્વનો તબક્કો કયો છે? તો તમારે લખવાનું વાવણી એ ખેત પદ્ધતિનો સૌથી મહત્વનો તબક્કો છે. એના પછી આવે બીજ. વાવણીની અંદર જ આવશે. તો ખેડૂતને વાવણી કરતા વખતે બીજને જમીનની અંદર વાવવું પડે તો એમાંથી પાક ઉત્પાદન થાય. બીજ, ખેડૂત સારા બીજને વધુ પ્રાથમિકતા આપશે. શા માટે? કારણ કે જો સારા બીજ હશે ને તો વનસ્પતિ સમયસર અને સારી રીતના ઉગી નીકળશે. નહીતર ખરાબ બીજ હશે તો સારી રીતના નહીં ઉગી શકે. એના માટે આપણે પદ્ધતિ ભણ્યા હતા. કેવી હતી પદ્ધતિ? તો કે એક બીકરની અંદર ઘઉંના બીને આપણે બીકરમાં પેલા પાણી ભરશી. પાણીની અંદર ઘઉંનું બીજ નાખશી. ઘઉંનું બીજ જે નાખશી કે જે ઘઉંના બીજ પાણી ઉપર તરવા માંડે છે એ નકામા અથવા તો ખરાબ બીજ છે. જે બીજ પાણીની અંદર ડૂબી જાય છે એ બીજ સ્વચ્છ એટલે કે સારા બીજ છે. બરોબર? યાદ રહી ગયું? આટલું આપણે આગલા લેક્ચરમાં જ્યારે બોર્ડ નહોતો ત્યારે આપણે ભણ્યા હતા.
હવેથી બોર્ડમાં ભણશી એટલે આમાંથી ધ્યાન રાખજો.